આપનું સ્વાગત છે. આજે આપણી પાસે કેટલાક અત્યંત ગહન ધર્મશાસ્ત્રીય દસ્તાવેજો છે અને આપણે તેમાંથી એમ કહી શકાય કે જ્ઞાનના મોતી તારવવાના છીએ. આજનો વિષય છે શાશ્વત સુવાર્તા દ્વારા સૃષ્ટિની પરિપૂર્ણતા. અને આ સ્ત્રોતો ખબર છે એક ખૂબ જ ચોક્કસ અને રસપ્રદ દૃષ્ટિકોણ રજૂ કરે છે. કેવું દ્રષ્ટિકોણ? તે કહે છે કે સૃષ્ટિની રચના એ કોઈ આકસ્મિક ઘટના નથી, પણ ઈશ્વરનો એક સુનિયોજિત પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટનો અંતિમ ધ્યેય છે સંપૂર્ણતા. સૃષ્ટિની પરિપૂર્ણતાનો પ્રોજેક્ટ. આ શબ્દ પ્રયોગ જ ઘણું બધું કહી જાય છે. સામાન્ય રીતે તો આપણે સુવાર્તાને મુક્તિ કે મોક્ષ સાથે જોડીએ છીએ, પણ અહીં વાત સમગ્ર સૃષ્ટિને તેની ચરમસીમા પર પહોંચાડવાની છે. બિલકુલ. તો ચાલો આ જટિલ વિચારને સમજવાનો પ્રયત્ન કરીએ અને એના જે મુખ્ય તત્વો છે એને છૂટા પાડીએ. ચોક્કસ. આ લખાણોનો જે કેન્દ્રીય વિચાર છે એ છે કે શાશ્વત સુવાર્તા એ માત્ર પાપોમાંથી મુક્તિનો સંદેશ નથી. એનાથી પણ વિશેષ છે. હા, એનાથી પણ વિશેષ તે પુત્ર દ્વારા સૃષ્ટિની પરિપૂર્ણતાનો પ્રોજેક્ટ છે. તે એક એવી પ્રક્રિયાનું વર્ણન કરે છે જ્યાં ઈશ્વર પોતે એક જીવ બને છે, દુઃખ સહન કરે છે અને આમ કરીને પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. અને પછી? અને જ્યારે બીજા જીવો તે પ્રેમને સમજીને સ્વીકારે છે ત્યારે તેઓ પાપમુક્ત બને છે, સંપૂર્ણ બને છે અને અનંત જીવન પ્રાપ્ત કરે છે. અહીંથી જ વાત ખરેખર આમ તો રસપ્રદ બને છે. સ્ત્રોત મુજબ સૃષ્ટિની પરિપૂર્ણતા માટે પાપનો નાશ થવો જોઈએ. એ તો અનિવાર્ય છે. હા, એ તો છે જ. પણ સાથે સાથે આ દસ્તાવેજો એક ચોંકાવનારી દલીલ પણ કરે છે. તે કહે છે કે ઈશ્વરે હેલેલ, એટલે કે જેને આપણે લ્યુસિફર તરીકે પણ ઓળખીએ છીએ, અને આદમના પતનને, જેની એમને પહેલેથી જાણ હતી જ, એનો એમણે સૃષ્ટિને પૂર્ણ કરવા માટે એક સાધન તરીકે ઉપયોગ કર્યો. આ તો સીધો વિરોધાભાસ લાગે છે. બરાબર. જે વસ્તુનો નાશ કરવાનો છે એ જ વસ્તુ યોજનાનો ભાગ કેવી રીતે હોઈ શકે? હા, અને આ સમગ્ર વિચારધારાનો એમ કહો કે પાયાનો પથ્થર છે. આ લખાણો એવી દલીલ કરે છે કે આ પતન ઈશ્વરની યોજનાનો એક અનિવાર્ય ભાગ હતો. એ કોઈ ભૂલ નહોતી. ભૂલ નહોતી? ના. અહીં એક ધારણા એવી પણ કરવામાં આવી છે કે જો હેલેલ પતન ન પામ્યો હોત તો ઈશ્વરે તેની જગ્યાએ કોઈ બીજાને મૂક્યો હોત. જે પતન પામે? હા, જે પતન પામે. એક મિનિટ, આ તો બહુ ગંભીર વાત છે. એટલે કે કોઈકનું પતન થવું એ પૂર્વનિર્ધારિત હતું? શું આનો અર્થ એ નથી કે ઈશ્વરે કોઈને નિષ્ફળ થવા માટે જ બનાવ્યું? આ તો પેલી સ્વતંત્ર ઈચ્છાના સિદ્ધાંત પર જ પ્રશ્ન ઊભો કરે છે. તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. આ સ્ત્રોતોનો તર્ક આ પ્રમાણે છે. ઈશ્વરના પ્રેમને અને એમના ન્યાયને સંપૂર્ણ રીતે સાબિત કરવા માટે ઈશ્વરને પોતે અન્યાયનો ભોગ બનવો પડ્યો. ઓકે. અને આ અન્યાય થાય એના માટે કોઈ અન્યાય કરનાર હોવો જરૂરી હતો. આ દ્રષ્ટિકોણ મુજબ વધસ્તંભ પર ઈશુનું મૃત્યુ એ કોઈ આકસ્મિક દુર્ઘટના ન હતી, પણ સૃષ્ટિના પાયામાં જ વણાયેલી એક અનિવાર્ય ઘટના હતી. અને વધસ્તંભની ઘટના બને એ માટે કોઈ એવું હોવું જરૂરી હતું જે ઈશ્વરને વધસ્તંભ પર મારી નાખે. આથી પતન એ એક પ્રકારની પૂર્વશરત બની જાય છે. ઠીક છે, આ સમજવું થોડું અઘરું છે, પણ હું તમારી વાતનું તર્ક પકડી રહી છું. તો જો પતન એ યોજનાનો એક ભાગ હતો, એક અનિવાર્ય સમસ્યા હતી, તો પછી તેમાંથી બહાર નીકળવાનો અને પરિપૂર્ણતા સુધી પહોંચવાનો રસ્તો શું છે? બરાબર. મને લાગે છે કે સ્ત્રોતોમાં જે 3 તબક્કાની વાત છે તે અહીં જ બંધ બેસે છે. ખરું ને? બરાબર. આ લખાણો સમગ્ર પ્રક્રિયાને 3 તાર્કિક તબક્કામાં વહેંચે છે. ઈશ્વરનો નિયમ, પુત્રનો નિયમ અને પવિત્ર આત્માનો નિયમ. અને આ ત્રણેય અલગ અલગ નથી, બરાબર? ના, બિલકુલ નહીં. એક જ પ્રક્રિયાના ક્રમિક ચરણ છે. પ્રથમ છે ઈશ્વરનો નિયમ, જેને આપણે જૂનો કરાર અથવા વ્યવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. આ નિયમનો મુખ્ય હેતુ છે એટલે પાપ શું છે તે જાહેર કરવાનો. તે આપણને અરીસો બતાવે છે અને કહે છે કે આ ખોટું છે. તો આ 3 નિયમો ખરેખર એક જ પ્રક્રિયાના 3 પગલાં છે. પહેલા, ઈશ્વરનો નિયમ આપણને રોગનું નિદાન કરી આપે છે કે પાપ શું છે. પછી પુત્રનો નિયમ એ ઈલાજ છે, બલિદાન દ્વારા માફી. અને છેલ્લે
પવિત્ર આત્માનો નિયમ એ સ્વસ્થ જીવનશૈલી છે જે આપણને ફરીથી બીમાર પડતા રોકે છે. શું આ રીતે સમજવું બરાબર છે? આ એક ઉત્તમ સામ્યતા છે. તમે આખા વિચારને ખૂબ જ સરળ રીતે રજૂ કરી દીધો. બીજો તબક્કો છે પુત્રનો નિયમ, જે વધસ્તંભનું પ્રતીક છે. આ નિયમ પાપની ક્ષમા આપે છે. એટલે કે આપણો ઈલાજ? હા, તમારો ઈલાજ. ઈસુના બલિદાન દ્વારા પાપો માફ થાય છે. અને ત્રીજો તબક્કો છે પવિત્ર આત્માનો નિયમ, જેને નવો કરાર પણ કહેવાય છે. આ નિયમ પાપ પર વિજય મેળવવામાં મદદ કરે છે, જે તમારી સ્વસ્થ જીવનશૈલી છે. સમજાયું. અને સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે જૂના કરાર વિના નવો કરાર શક્ય જ ન હતો. રોગના નિદાન વગર ઈલાજનું કોઈ મહત્વ નથી, ખરું ને? એકદમ સાચું. હવે આ દસ્તાવેજોમાં પ્રથમ ફળ એટલે કે ફર્સ્ટ ફ્રૂટ્સ શબ્દનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ શું છે અને આ સમગ્ર યોજનામાં તેનું શું મહત્વ છે? પ્રથમ ફળનો ખ્યાલ આ યોજનાની સાબિતી સાથે જોડાયેલો છે. પ્રથમ ફળ એ એવા સાક્ષીઓ છે જેઓ જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. કેવું ઉદાહરણ? તેઓ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરીને અને પાપ પર વિજય મેળવીને મૃત્યુ પર પણ જીત મેળવે છે. તેમનું પુનરુત્થાન એ વાતનો નક્કર પુરાવો બને છે કે ઈશ્વરની આજ્ઞાઓ માત્ર સાચી જ નથી, પણ તેનું પાલન કરવું શક્ય છે. હા, પણ તેનું પાલન કરવું મનુષ્યો માટે શક્ય પણ છે. તો આ એક પ્રકારની જીવંત સાબિતી થઈ, જે કહે છે કે જુઓ, આ શક્ય છે. બરાબર, જીવંત સાબિતી. આ લખાણો 3 પ્રકારના પ્રથમ ફળ ગણાવે છે. પ્રથમ છે ઈસુ ખ્રિસ્ત, જેમને સૂતેલાઓમાંથી પ્રથમ ફળ કહેવામાં આવ્યા છે. ઓકે. બીજા છે પેન્ટેકોસ્ટ પછીના સંતો, જેમણે પવિત્ર આત્માનું પ્રથમ ફળ મેળવ્યું અને શહીદી વહોરી. અને ત્રીજા એ છે 1,44,000 લોકો, જેમને મનુષ્યોમાંથી બચાવવામાં આવ્યા છે. અહીં મારે તમને રોકવા પડશે. આ 1,44,000ની સંખ્યા અને તમે અગાઉ ઉલ્લેખ કરેલ છઠ્ઠી મોહર જેવા શબ્દો ખૂબ જ ચોક્કસ અને આમ તો તકનીકી લાગે છે. હા, તે છે. સ્ત્રોતો આ વિશે વધુ કોઈ માહિતી આપે છે? આ કોઈ શાબ્દિક સંખ્યા છે કે પછી પ્રતિકાત્મક? અને આ મોહરનો અર્થ શું છે? આ ખૂબ જ સારો પ્રશ્ન છે, કારણ કે આ શબ્દો પાછળ ઘણો સંદર્ભ છુપાયેલો છે. આ શબ્દો બાઇબલના પ્રકટીકરણ પુસ્તકમાંથી લેવામાં આવ્યા છે, જે ભવિષ્યવાણીઓથી ભરેલું છે. રાઈટ. મહોર એ ઈશ્વરના ન્યાયના અલગ અલગ તબક્કાઓનું પ્રતીક છે. અને છઠ્ઠી મહોર એ એક એવો સમયગાળો છે જ્યારે મોટી ઉથલપાથલ થશે. આ સ્ત્રોતો મુજબ આ સમય દરમિયાન જ 1,44,000 લોકો દેખાશે. અને સંખ્યા વિશે શું? હવે રહી વાત સંખ્યાની, તો તેના પર અલગ અલગ મંતવ્યો છે. કેટલાક તેને શાબ્દિક સંખ્યા માને છે, જ્યારે મોટાભાગના ધર્મશાસ્ત્રીઓ તેને પ્રતિકાત્મક માને છે, જેમ કે ઇઝરાયેલના 12 કુળો ગુણ્યા 12,000, જે ઈશ્વરના લોકોની સંપૂર્ણતા દર્શાવે છે. સમજાયું. પણ અહીં એક બીજો પ્રશ્ન થાય છે. જો ઈસુનું પુનરુત્થાન પોતે જ સૌથી મોટો પુરાવો હતો, તો પછી બીજા પ્રથમ ફળ જેવા કે 1,44,000 લોકોની જરૂર શા માટે પડી? શું એક પુરાવો પૂરતો ન હતો? આ એક ખૂબ જ ઊંડો અને તાર્કિક પ્રશ્ન છે. આ સ્ત્રોતોમાં તેની પાછળની દલીલ એ છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર હતા. તેઓ દિવ્ય હતા. બરાબર. તેથી કોઈ એવી દલીલ કરી શકે કે તેઓ પાપ પર વિજય મેળવી શક્યા કારણ કે તેઓ ઈશ્વર હતા. પણ 1,44,000 લોકો સંપૂર્ણપણે મનુષ્ય છે. ઓકે. જ્યારે તેઓ એટલે કે સામાન્ય મનુષ્યો પાપ અને મૃત્યુ પર વિજય મેળવે છે, ત્યારે તે સાબિત થાય છે કે ઈશ્વરની યોજના માત્ર ઈસુ માટે જ નહીં, પણ દરેક મનુષ્ય માટે કામ કરે છે. હા, બિલકુલ. તે પુરાવાને સાર્વત્રિક બનાવે છે. એટલે કે તે ઈશ્વરના દાવાની એક પ્રકારની માનવ ચકાસણી છે. હ્યુમન વેલિડેશન. તમે તેને એ રીતે કહી શકો. અને આ સાબિતી મળ્યા પછી જ જીવો ઈશ્વર પ્રત્યેની પોતાની શંકાઓ દૂર કરીને સાચા દિલથી તમને પ્રેમ કરી શકે છે. સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે જ્યારે કોઈ જીવ સાચા દિલથી ઈશ્વરને પ્રેમ કરે છે, ત્યારે તે ફરીથી પાપ કરતો નથી. અને આ જ સંપૂર્ણતા છે. હા, આ પાપ રહિત અવસ્થા જ સંપૂર્ણતા છે, જે અનંત જીવન તરફ દોરી જાય છે. તો કોઈ વ્યક્તિ પાપ ન કરવાની આ સ્થિતિ સુધી પહોંચે કેવી રીતે? આ તો પોતાના પ્રયત્નોથી લગભગ અશક્ય લાગે છે. મને લાગે છે કે સ્ત્રોત આમાં પવિત્ર આત્મા પર ખૂબ ભાર મૂકે છે. હા, અને આ બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આ મનુષ્યના પોતાના પ્રયત્નોથી શક્ય જ નથી. તે એક ભેટ છે. ભેટ? કેવી રીતે? પ્રક્રિયા આ પ્રમાણે વર્ણવવામાં આવી છે. પ્રથમ,
પવિત્ર આત્માનું આગમન થાય છે. તે વ્યક્તિને ઈશ્વરના પ્રેમનો એક ઊંડો અહેસાસ કરાવે છે અને આ અહેસાસના પ્રતિભાવ રૂપે વ્યક્તિ ઈશ્વરને પ્રેમ કરવા લાગે છે. એટલે કે પ્રેમ એ પ્રતિભાવ છે, પહેલ નહીં. આપણને પહેલા પ્રેમ કરવામાં આવે છે અને એના જવાબમાં આપણે પ્રેમ કરીએ છીએ. બરાબર. આ વાત મને કોઈ શોખ કે કળા શીખવાની પ્રક્રિયા જેવી લાગે છે. શરૂઆતમાં આપણે નિયમોનું પાલન મજબૂરીથી કરીએ છીએ, જેમ કે સંગીતના સૂર. પણ જ્યારે આપણને તે કળા સાથે પ્રેમ થઈ જાય છે, ત્યારે તે નિયમો આપણો સ્વભાવ બની જાય છે. વાહ! આપણે તેના વિશે વિચારતા પણ નથી, તે આપણી અંદર વણાઈ જાય છે. ખૂબ જ સચોટ સામ્યતા. આ લખાણો બરાબર આ જ કહે છે. જ્યારે વ્યક્તિ ઈશ્વરને પ્રેમ કરવા લાગે છે, ત્યારે ઈશ્વરની આજ્ઞાઓ તેના મગજમાં નિયમો તરીકે નહીં, પણ હૃદયમાં સ્વભાવ તરીકે કોતરાઈ જાય છે. હા, બિલકુલ. અને પછી તે વ્યક્તિ આજ્ઞાઓનું પાલન સહેલાઈથી અને આનંદથી કરવા સક્ષમ બને છે. અને આ માટે પેલી પૂર્વશરત પણ છે, ખરું ને? પસ્તાવાની. હા. સ્ત્રોત એ પણ સ્પષ્ટ કરે છે કે આ ભેટ મેળવવા માટે એક પૂર્વશરત છે: પછતાવો અને ઈસુના લોહી દ્વારા પાપોની ક્ષમા. કારણ કે ક્ષમા મળ્યા પછી જ વ્યક્તિનું શરીર પવિત્ર આત્માના વાસ માટે યોગ્ય બને છે. તો જો આ પરિપૂર્ણતાનો માર્ગ છે, તો પછી તેમાં અવરોધ શું છે? આ બધામાં શૈતાનની શું ભૂમિકા છે આ દસ્તાવેજો મુજબ? આ લખાણો અનુસાર શૈતાનનો હેતુ હંમેશા એક જ રહ્યો છે: જીવોને ઈશ્વરને સાચા દિલથી પ્રેમ કરતા રોકવા. અને એનું મુખ્ય હથિયાર છે ભ્રમ અને ગેરસમજ. ગેરસમજ. હા, તે ઈશ્વરની ઈચ્છા અને એમના ચરિત્ર વિશે શંકાઓ ઊભી કરીને આ કરે છે. અને સ્ત્રોત મુજબ તેની પદ્ધતિઓ પણ સમય સાથે બદલાઈ છે, બરાબર? હા, આ ખૂબ જ રસપ્રદ છે. આ દસ્તાવેજો તેની યુક્તિઓના વિકાસને પણ વર્ણવે છે. જેમ કે આદમના સમયમાં તેણે જ્ઞાનના ફળ દ્વારા ભટકાવ્યા અને ઈશ્વરના ઈરાદાઓ પર શંકા પેદા કરી. ઓકે. જૂના કરારના સમયમાં જ્યારે નિયમો આપવામાં આવ્યા, ત્યારે તેણે લોકોને તે નિયમો તોડવા માટે લલચાવ્યા. અને ઈસુના સમયમાં? ઈસુના સમયમાં તેની યુક્તિ વધુ સૂક્ષ્મ બની. તેણે ધાર્મિક નેતાઓના મનમાં ઈર્ષ્યા અને ગેરસમજ ભરીને લોકોને મસીહાને સ્વીકારતા રોક્યા. અને અંતિમ સમય વિશે શું કહેવાયું છે? છેલ્લા એક સપ્તાહમાં તેની રણનીતિ શું હશે? સ્ત્રોત મુજબ અંતિમ સમયમાં, જેને ભવિષ્યવાણીમાં છેલ્લા એક સપ્તાહ તરીકે વર્ણવવામાં આવ્યું છે, શૈતાન તેની અંતિમ અને સૌથી મોટી ચાલ ચાલશે. તે લોકોને શ્વાપદ એટલે કે બીસ્ટ અને તેની મૂર્તિની પૂજા કરવા અને પેલી 666ની નિશાની લેવા માટે મજબૂર કરશે. હા, બરાબર. શ્વાપદ અને 666ની નિશાની આ પણ ખૂબ જ લોડ થયેલા શબ્દો છે. આ લખાણો મુજબ તેનો અર્થ શું છે? તે કોઈ શાબ્દિક ચિહ્ન છે કે કોઈક પ્રકારની નિષ્ઠાનું પ્રતીક? આ લખાણો તેને નિષ્ઠાની અંતિમ પરીક્ષા તરીકે જુએ છે. શ્વાપદ એ ઈશ્વર વિરોધી રાજકીય અને ધાર્મિક શક્તિનું પ્રતીક છે અને 666ની નિશાની લેવી એ કોઈ શારીરિક ટેટુ કરતાં ઘણું વધારે છે. તો શું છે? તે એ વાતની ઘોષણા છે કે વ્યક્તિની નિષ્ઠા ઈશ્વર સાથે નહીં, પણ આ ઈશ્વર વિરોધી તંત્ર સાથે છે. તે આર્થિક અને સામાજિક જીવનમાં ભાગ લેવા માટે જરૂરી બનાવી દેવામાં આવશે, જેથી લોકો પર ભારે દબાણ આવે. હા, આ રીતે શૈતાનનો હેતુ એ જ રહે છે: ભય અને લાલચ દ્વારા ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા તોડવી. તો આ બધી ચર્ચાને અંતે આપણે ક્યાં પહોંચ્યા? જો આ બધી વિગતોને જોડીને એક મોટું ચિત્ર બનાવવામાં આવે તો તે કેવું દેખાશે? મોટું ચિત્ર એ છે કે સૃષ્ટિની પરિપૂર્ણતા એ એક પૂર્વ આયોજિત, જટિલ અને બહુસ્તરીય પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટમાં પાપ જેવી નકારાત્મક બાબતનો પણ એક સાધન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી ઈશ્વરના પ્રેમને સર્વોચ્ચ રીતે સાબિત કરી શકાય. અને આ સાબિતી મળ્યા પછી જીવોને ભયથી નહીં, પણ પ્રેમથી ઈશ્વરની આજ્ઞા પાળવાની તક મળે છે. અને એ પ્રેમ આધારિત આજ્ઞાપાલન જ? હા, એ જ તેમને સંપૂર્ણતા અને અનંત જીવન તરફ દોરી જાય છે. એકદમ સાચું. મને લાગે છે કે આ સમગ્ર ચર્ચાનો સાર એ છે કે સાચી ન્યાયપણાનો અંતિમ પ્રેરક ભય નથી, પણ પ્રેમ છે. બિલકુલ. હેલેલના પતનથી લઈને વધસ્તંભ અને પવિત્ર આત્માના આગમન સુધીની આખી પ્રક્રિયા ઈશ્વરના પ્રેમને નિર્વિવાદપણે સાબિત કરવા માટે રચવામાં આવી છે, જેથી સૃષ્ટિ સાચા અર્થમાં પોતાની સ્વતંત્ર ઈચ્છાથી તે પ્રેમનો પ્રતિસાદ આપી શકે. અને એ પ્રતિસાદ જ આ પ્રોજેક્ટની સફળતા છે. આજના વિશ્લેષણ પછી એક વિચાર મનમાં રહી જાય છે:
આ સ્ત્રોત એક એવા બ્રહ્માંડની વાત કરે છે જ્યાં અમુક જીવોનું પતન સૃષ્ટિની અંતિમ પરિપૂર્ણતા માટે એક આવશ્યક ઘટક હતું. જો આ ભવ્ય યોજના માટે કોઈનું પતન થવું જરૂરી જ હતું, તો તે પતનમાં સામેલ વ્યક્તિઓની સ્વતંત્ર ઈચ્છા અને તેમના પૂર્વ નિર્ધારિત ભાગ્ય વિશે આ શું સૂચિત કરે છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને વિચારતા કરી મૂકે છે.